અને આ પ્રકૃતિના તત્વોમાંથી ભિન્ન થવાની પ્રક્રિયા છે એ શિષ્યત્વ છે, કે પોતે શિષ્ય છે, શીખે છે, સતત રીતે શીખે છે, શીખવાની પ્રક્રિયા સતત કરે છે. એટલે શીખવાની પ્રક્રિયા કરે છે એટલે અંદર દાખલા તરીકે વિચાર આવે છે, આગ્રહ આવે છે, રાગ આવે છે, દ્વેષ આવે છે. એ સતત લર્નિંગ કરે છે. પોતે કોણ છે, આ વિચાર શું છે, હું કોણ છું, વિચાર શું છે, લર્નિંગ કરે. અત્યારે રાગનો વિચાર છે અને લર્નિંગ કરે છે, તો એ ક્યાં ઉભો રહેશે? તો એ કે આપણો એટેન્ટિવનેસ છે, અંદર જે અવેરનેસનું તત્વ છે ત્યાં ઉભો રહેશે, કે આ વિચારથી મારું અલગ અસ્તિત્વ છે. અને આ સદગુરુનું તત્વ છે. એટલે આ સદગુરુનું તત્વ, પ્રાઇમરી સદગુરુનું તત્વ એટેન્શનમાં છે. સદગુરુને આપણે ગોતવા હોય તો પહેલા એટેન્શનને હાથમાં લેવું. એટેન્શનનો દીવો થોડોક હાથમાં આવે એટલે સદગુરુનું થોડું થોડું ટચ કહેવાય. અને એટેન્શન જે લોકોના હાથમાં આવશે એ લોકો વ્યવહાર કુશળ થઈ જશે. આ જે આત્મતત્વનું એટેન્શન છે એ વ્યવહારના લોકોના હાથમાં આવશે આ એટેન્શન, તો વ્યવહારમાં બહુ એક્સપર્ટ થઈ જાય, ધંધામાં એક્સપર્ટ થઈ જાય, એન્જિનિયરિંગમાં એક્સપર્ટ થઈ જશે, ડોક્ટરમાં એક્સપર્ટ થઈ જશે. હવે આ એટેન્શન બહાર જાય તો આવું કરે અને અંદર જાય તો આત્માને જન્મ આપે, એવું આ એટેન્શન છે. અને આ એટેન્શનની અંદર ભાન નામનું તત્વ છે. એટલે બહાર નાખો તો બહાર સંશોધનો થાય અને અંદર નાખો તો અંદર આત્મતત્વ છે એ પ્રગટ થાય. આ એટેન્શનનું તત્વ છે એ જ. એટલે હવે આપણી અંદર આ એટેન્શનનું તત્વ કેવું પાવરફુલ છે ગોતવા માટે, અંદરને ગોતવા માટે કેટલું પાવરફુલ. જેટલું અંદર ગોતવા માટે પાવરફુલ હશે ને એટલું આનું અંદરનું પરિણામ શાંતિ, આનંદ, પ્રેમ, સમજ બધું આની અંદર પ્રગટ થશે. એટલે આ બેનો પૂરેપૂરો વિભાગીકરણ કરવાનું. પ્રકૃતિ એટલે આ માન્યતા નહીં, તમે માનીને હાલશો, તમારે આટલું સમજી લેવાનું, માનીને હાલશો ને તો આનો રસ્તો ક્યારે કપાવાનો નથી. આપણે જાણવાનું છે, માનવાનું નથી, જાણવાનું. અને આમ આ પછી અણુ પરમાણુ પ્રગટ રાગ ના થાય, દ્વેષ ના થાય, ભય ના થાય, ઘૃણા ના થાય. તો આ જે અણુ પરમાણુ પ્રગટ થાય એની સાથે તમારું હોવું છે, એને જોવે છે, જાણે છે, એવું છે. તો આ જોવે છે, જાણે છે એટલે આની અંદર આઈડેન્ટિફાય એટલે જોડાઈ નહીં જાય. અને જોડાઈ નહીં જાય તો આ અણુ પરમાણુની શક્તિ ઘટતી જશે. સદગુરુનું જે તત્વ છે એ પાવરફુલ થતું જશે, પ્રકૃતિનું તત્વ છે એ નિર્બળ થતું જશે. એમ એ રીતે. અને એ રીતે આ અણુ પરમાણુથી આપણે અલગ થઈ જશું. આ અણુ પરમાણુ કલ્પના સિવાય કાંઈ નથી, કલ્પના સિવાય કાંઈ નથી. ચાહે ભય હોય, ચાહે રાગ હોય, ચાહે દ્વેષ હોય, ચાહે લોભ હોય, કલ્પના સિવાય કાંઈ નથી. અને આપણો મહિમા, આપણે આપણા અંદરનો મહિમા નથી જાણ્યો એટલે બહારની ક્ષુલ્લક વસ્તુ તરફ આપણે જાય છે. પણ અંદર એ તત્વનો જો કંઈક નાનકડો હરખો પરિચય થઈ જાય, એની અંદરની શાંતિ, એની અંદરનો પ્રેમ તત્વ, એની અંદરની અન્ડરસ્ટેન્ડિંગ અને એનો આમ વ્યાપક આખા બ્રહ્માંડને આવરી લે એવું તત્વ છે, એવી એની મહિમા છે. આ સદગુરુ તત્વનો મહિમા આવો છે. એટલે આવી રીતે છૂટા પડવાની પ્રક્રિયા થઈ શકે. અને આ જ સદગુરુનું તત્વ છે. સતત રીતે જેને લર્નિંગ આવડી ગયું એ ગુરુ, સદગુરુ. જે શીખે છે એટલે મન બુદ્ધિ દ્વારા શીખે છે, પછી મન બુદ્ધિની પાર જઈને શીખે છે. શીખવાનું એમ કરતા કરતા એને અવેરનેસનો તત્વ હાથમાં આવી ગયું તો એને શીખવાનું હંમેશા માટે આવડી ગયું. હવે એને કોઈ બહારના ગુરુની કોઈ જરૂર નહીં પડે. હવે અંદરનો જે પ્રકાશ છે એને અવેરનેસનું તત્વ છે એને ગાઈડલાઈન આપશે.